ગણેશ ગણપતિ બાપા મોર્યા શ્રી ગજાનન પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઓળખાણ પડી કે નહીં ભાઈ? ઓ મમ્મી, હું આવી ગયો. સપોર્ટેડ બાય સચિન ઇંક ટેટુ અને મા ડિજિટલ સ્ટુડિયો. આજે આપણા વચ્ચે ઉપસ્થિત છે કુન્નુભાઈ એટલે કે કુણાલ ગોહિલ અને બ્રધર્સ ગ્રુપના સભ્યો. બ્રધર્સ ગજાનન પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત. અને કુન્નુભાઈ, તમારું પણ હાર્દિક સ્વાગત છે. બ્રધર્સ ગ્રુપની સ્થાપના ક્યારે કરી હતી અને કેટલા સભ્યો કરી હતી? બ્રધર્સ ગ્રુપની સ્થાપના 2015 આયોજન આપણે ચાલુ કર્યું. એ વખતે આપણા સભ્યો 10 થી 15 જણ હતા. બ્રધર્સ ગ્રુપનું નામ ભાઈ કેવું રીતે પડ્યું હતું? બ્રધર્સ ગ્રુપ એકચ્યુઅલી બ્રધર્સ ગ્રુપનું નામ રાખવા માટે અમારે 1 થી 1.5 મહિનાનો ટાઈમ લાગ્યો હતો. કોઈ પણ મંડળ હોય એ પોતાની લોકાલિટી, પોતાના સરાઉન્ડિંગના હિસાબે નામ રાખતા હોય છે, પણ આપણે એ નામ ગ્રુપનું બનાવવા માટે 1 થી 1.5 મહિનાનો ટાઈમ લાગ્યો. બધા બહુ નામ અમારી પાસે આવ્યા. પછી બધાએ ભેગા થઈને વિચાર્યું, બ્રધર્સ એટલે ભાઈઓ. આપણે બધા જ, તમે પણ અને અમે પણ, આપણે બધા જ એક ભાઈઓ છે, આપણે બધા જ એક ફેમિલી છે. એ મંતવ્ય અનુસાર અમે લોકોએ બ્રધર્સ ગ્રુપ નામ રાખ્યું. મને તો એવું હતું ભાઈ કે બ્રધર્સ ગ્રુપનું નામ એટલે કે બધા જ ખાલી છોકરાઓ ભેગા થઈને જ કરે છે. મને તો આજે જાણવા મળ્યું કે બધા ઓલ્ડ ભાઈઓ પણ સાથે મળીને બધા કામ કરે છે. 35 ની ઉપરના ભાઈઓ પણ. નહીં, ખાલી ઓલ્ડ ભાઈઓ નહીં, અમારા મંડળની અંદર એટલી જ લેડીઝો પણ છે. અચ્છા, એટલી જ લેડીઝો પણ છે કે જે 12 વર્ષથી લઈ અને 45 થી 50 વર્ષ સુધીના સભ્ય અમારા મંડળમાં જોડાયેલા છે. એટલે બહેનો પણ તમને સમર્થન આપે છે. હા, અને બહેનો પણ તમને કહેતા હશે ને કે ભાઈ આ વખતે આવું નહીં, આવું કરો, આ વખતે આવું નહીં, આવું કરો, એવું કઈ કે છે? ઘણા બધા અભિપ્રાય આવે કે તમે આ રીતે નહીં, તમે ડેકોરેશન નું પકડો, તમે આગમન નું પકડો. બધી જ રીતે અમારી જે સ્ત્રીઓ કરી, અમારા ત્યાંની મહિલાઓ, એ અમને બધી જ રીતે સપોર્ટ કરી રહી છે. ગ્રુપના કેટલા જણ ભેગા થઈને શરૂઆત કરી હતી તમે લોકોએ? બ્રધર્સ ગ્રુપમાં છે ને, અમે સ્ટાર્ટિંગમાં જયારે સ્થાપના કરી ત્યારે 15 થી 20 લોકો થઈને શરૂઆત કરી હતી. જયારે અત્યારે અમારું 11મું વર્ષ છે આ વખતે. અને અત્યારે નહીં તો નહીં, અમારા ગ્રુપની અંદર જેટલા લોકો જોડાયેલા છે એમાં તો નહીં તો નહીં 200 જેવા લોકો અત્યારે ગ્રુપમાં જોડાયેલા છે. 200 જણ ગ્રુપમાં જોડાયેલા છે. દર વર્ષે અમારામાં કોઈક ને કોઈક લોકો હવે સામેથી અમારા ગ્રુપમાં આવી રહ્યા છે કે ના ભાઈ, અમારે તમારું ગ્રુપમાં જોડાવું છે, તમારું કામ સારું છે. તમને જોઈને આમ એવું થાય છે કે અમે બી ગ્રુપમાં થોડી હેલ્પ કરીએ, કે તમે જે રીતે કોન્સેપ્ટ વાઇઝ દર વર્ષે કંઈક યુનિક કરો છો, તો અમને બી એવો ઇન્ટરેસ્ટ છે કે અમે બી જોડાઈને કંઈક નવું કરીએ તમારા ગ્રુપમાં. એટલે અત્યારે અમારા ગ્રુપમાં 200 થી 250 મેમ્બર્સ છે. જયારે સ્ટાર્ટિંગ અમે કર્યું હતું ને 15-20 જણ હતા, અત્યારે 200 લોકો છે. કુન્નુભાઈ, મને કહેશું તમે કે કઈ સોસાયટી, એટલે કે 5 સોસાયટી ભેગા થઈને કરે છે આ વસ્તુ, કે એક જ સોસાયટી ભેગું થઈને બ્રધર્સ ગ્રુપનું આયોજન કરે છે? એટલે સોસાયટી ભેગી છે. એન્ડ આમાં મેઇન વાત એવી છે કે એવું સૌથી વધારે ગણેશજીનો જે ઉત્સુકતા હોય ને એ નાના છોકરાને હોય. અને આ ગ્રુપમાં એવું છે કે નાના છોકરાથી લઈને મોટા છોકરા એટલે કે બધા જ જણ કરે છે. એટલે 500 સોસાયટી ભેગા થઈને એટલે બધા કરો છો તમે સાથે મળીને? અલગ અલગ મંડળો બી ગણપતિ બેસાડે છે. એ કેવું ગલી વાઇઝ હોય કે સોસાયટીમાં નહીં હોય કે અમે ગલીમાં બેસાડીએ. અને અમારું એક એવું છે કે ગ્રુપ સોસાયટીનું મેં જગ્યા કહીએ મેન કે બધા આવીને થોડું એ આપે. આજુબાજુની સોસાયટી જ નહીં, અત્યારે અમારા ગ્રુપની અંદર બાજવાથી લોકો જોડાયેલા છે, એ જ રીતે વાઘોડિયાથી જોડાયેલા છે, એ જ રીતે ભૂતરી રોડથી જોડાયેલા છે. વડોદરાથી બધા આ બ્રધર્સ ગ્રુપનું જે આપણે ગણીએ કે એનું આપણે સ્થાપના ક્યાં આગળ કરીએ છીએ, તો એ હરિઓમનગર સુભાનપુરા એરિયામાં આપણે સ્થાપના કરીએ છીએ. એટલે તમે એવું કહેવા માંગો કે ભાઈ વડોદરાના બધા ભાઈઓ ભેગા થઈને બ્રધર્સ ગ્રુપ ચલાવી રહ્યા છે. અને આનો સૌથી પ્લસ પોઈન્ટ એવું છે કે અમારા બ્રધર્સ ગ્રુપની અંદર કોઈ એક પ્રમુખ નથી. અમારા બ્રધર્સ ગ્રુપની અંદર 200 સભ્ય છે અને એ બધા જ પોતાનો અભિપ્રાય આપી શકે છે અને એ પ્રમુખ પદ માટે પૂર્ણ રીતે દાવેદાર છે. એટલે એમાં તમે એવું કહો કે બધા ભાઈઓ છે એટલે કોઈ પ્રમુખ નહીં, બધા જે કરે છે બધું સારું જ કરશે. હા, પણ એની અંદર બી એવું છે કે એ જે કઈ પણ વડીલો છે કે જે કઈ બી 10-15 સભ્ય તમને આ ભાઈએ જણાવ્યું કે જે સ્ટાર્ટિંગ થી જોડાયેલા છે, એ 15 સભ્યો સાથે એ અભિપ્રાય આપે
અને ડિસિઝન મેકર જે હોય એ 15 થી 20 જણ હોય કે આપણે આ રીતે કરીએ તો આપણે આસ્થાથી કેટલું આગળ વધી શકીએ એ રીતે વધી શકાય. ભાઈ કયા વિસ્તારમાં પ્રદેશ ગ્રુપ તમે આયોજન કરો છો? કયા વિસ્તારમાં? હરિઓમનગર સુભાનપુરા વિસ્તાર. વડોદરાના બધા છોકરાઓ પ્રદેશમાં જોડેલા છે. તમામ એરિયાના છોકરાઓ કોક હલોલ થી આવે છે, કોક માંજલપુર થી આવે છે, કોક નજીકના કોઈ બી વિસ્તારના તમામ વિસ્તારના લોકો અમારે ત્યાં જોડાવા ખૂબ આતુરતાથી ખુશ હોય છે કે ના અમે આ ગ્રુપમાં જોડાઈએ, કંઈક ને કંઈક નવું જાણવા મળે છે, કંઈક ને કંઈક અલગ અલગ થીમ વાઇઝ અમે લોકો કરતા હોઈએ છીએ. દર વર્ષે કંઈક ને કંઈક નવું કોન્સેપ્ટ કરતા હોય. આપડે વડોદરામાં એટલે કે બ્રધર્સ ગ્રુપ ની બધા રાહ જોતા હોય છે કે બ્રધર્સ ગ્રુપ નું સ્કેચ ક્યારે રિલીઝ થશે, કેવી મૂર્તિ કરવાના છે, શું કરશે બ્રધર્સ ગ્રુપ, કેવું આયોજન કરશે, બધા વિચારતા હોય છે. તો આપણે એ તો પ્રશ્ન પછી પૂછીશું, પણ બ્રધર્સ ગ્રુપમાં આટલી બધી એક્સાઇટિંગ ક્યારથી થવા માંડી બધાને? એકચ્યુઅલી બ્રધર્સ ગ્રુપમાં આટલી એક્સાઇટિંગ છે ને 2022માં અમે છત્રપતિ શિવાજી મહારાજના રૂપમાં અમે મૂર્તિ બેસાડી હતી. એટલે કે મૂર્તિકાર કોણ છે તમારા? સંતોષભાઈ મૂર્તિકાર છે આપણા. આપણે બ્રધર્સ ગ્રુપ નું તમે જે કીધું કે 1 થી 1.5 મહિનો નામ વિચારતા લાગ્યો, તો તમને એવું ના થયું કે આપણે કોઈ ભગવાનના નામથી મંડળનું નામ રાખીએ? ભગવાનના નામથી પણ બહુ સરસ સવાલ પૂછ્યો. આ અમારા ફેમિલીની અંદર બી આ સવાલ પૂછવામાં આવે છે. ભગવાનનું નામ એવું હતું કે મંડળની અંદર મેં તમને કીધું એ પ્રમાણે 12 વર્ષથી લઈ અને 50 વર્ષ સુધીના બધા જ છોકરાઓ છે, બધા જ સભ્ય છે. હવે આપણને બધાને ખબર છે કે 18 વર્ષ સુધીનું મેચ્યોરિટી લેવલ શું હોય, 20 થી 25 વર્ષનું મેચ્યોરિટી લેવલ શું હોય, અને 30 થી 50 વર્ષનું મેચ્યોરિટી લેવલ શું હોય. કોઈ પણ ગ્રુપ ખરું ને, કોઈ બી મંડળ, એ મંડળનું નામ પડે ને ત્યાં આગળ તમે મંડળના નામ ઉપરથી તમે એનું એન્વાયરમેન્ટ જાણી શકો. બરાબર છે. હવે ભગવાનનું નામ તમે આપો અને કોઈ બી આજે 200 સભ્ય છે અમારા, 200 સભ્યોમાંથી 4 કે 5 કે કોઈ વાંકી દિશામાં ગયો તો એ ભગવાનનું નામ પણ એની જોડે જોડેલું રહે. એ અમે નતા ઈચ્છતા એટલે અમે બ્રધર્સ ગ્રુપ નામ આપેલું છે. જો આ ભાઈએ વાત કરી ચિંતનભાઈ કે તમે ભગવાનનું નામ કેમ ના રાખ્યું, તમારું બી ક્વેશ્ચન એ છે. તો કોઈ બી કામ કરતા પહેલા કાં તો કોઈ બી કાર્ય કરતા પહેલા આપણે ભગવાનનું નામ પહેલા આગળ કરીએ છીએ, કે કોઈ બી સારું મુહૂર્ત કરતા પહેલા બી આપણે ભગવાનને આગળ કરીએ છીએ. તો એ જ રીતે અમે વિચાર્યું કે દર વખતે દરેક મંડળના નામ ભગવાનના નામથી હોય છે, કે કોઈ ફ્રેન્ડ સર્કલના નામથી હોય છે, કે કોઈ ગ્રુપના નામથી હોય છે. જયારે અમે જે બી ટાઈમે 2015માં અમે ગણપતિ જયારે આગમનનું વિચાર્યું હતું કે અમે સ્થાપના કરીશું, એ ટાઈમે 15-20 જણા હતા. ત્યારથી અમે વિચાર્યું કે એક આપણે નામ જે તમે મને કીધું કે નામ કરતા તમને આટલો ટાઈમ લાગ્યો, કેમ વિચાર્યું, કે રીતે રાખ્યું, શાની માટે રાખ્યું બ્રધર્સ ગ્રુપ નામ, તો ત્યારે અમે બધા વિચાર્યું. બ્રધર્સ ગ્રુપ નો અને કુન્નુભાઈ નો બોન્ડિંગ, કુન્નુભાઈ કેવી રીતે થયું હતું? એટલે તમને બ્રધર્સ ગ્રુપ વાળા બોલાયેલા કે ભાઈ અમારે ત્યાં વિડીયો બનાવો, તમે આવો? ના, એવું કોઈને બોલાયા નતા. આમાં છે એવું કે મારા પપ્પા જે છે અને આમના બધાના એટલે જે પપ્પા છે એ ફ્રેન્ડ્સ છે. એટલે તમે પણ બ્રધર્સ ગ્રુપ સંકળેલા છો? હા. એટલે તમારું ઘર પણ નજીકના સ્થળ પર છે? નજીક નથી, દૂર છે, પણ સંકળાયેલા છે. એટલે એમના પપ્પાએ તમને કીધું, તમારા પપ્પાએ એટલે કીધું તું એટલે એમને તમારા પપ્પાનો કોન્ટેક્ટ કરેલો કે તમારા પપ્પાએ એમનો કોન્ટેક્ટ કરેલો? ના, બધા ભેગા થઈને જ બનાવે છે આ રીતના. તો પપ્પા જ્યાં જાય છે ત્યાં જ મેં ગણપતિમાં આ રીતના જોડાયેલો છું પહેલાથી. એટલે કહેવાય ને કુન્નુભાઈ કે બ્રધર્સ નું નામ હોય એની બાજુમાં તમારું નામ જોડેલું હોય. આ છેલ્લા મેં 2 થી 3 વર્ષથી જોતો હોઉં છું, તો એટલે મને પ્રશ્ન પૂછ્યો. તો શું એવું તો થયું હતું કે તમને બ્રધર્સ ગ્રુપ એટલે કઈ વિસ્તાર હોય? હા, એક છે એવું કે બહુ બધા લોકોને ખ્યાલ નહીં હોય, પણ બ્રધર્સ ગ્રુપ જયારે 2016 કે 17માં આવ્યું હતું ત્યારે સૌથી પહેલા મને ડાન્સનો બહુ શોખ હતો. સો મને પહેલાથી એક વસ્તુ એવું હતી કે કોઈ મને ઓળખે ને તો મારા ટેલેન્ટ ના લીધે ઓળખે. તો મને ખાલી થોડુંક નાનકડું પ્લેટફોર્મ જોઈતું હતું. સો મેં ભાઈને વાત કરી હતી કે જયારે આગમન થાય ત્યારે મને ડાન્સ કરવો છે ગણપતિમાં, જે સ્ટ્રીટ ડાન્સ બધા કરે છે એ રીતના. તો મેં અને મારો ફ્રેન્ડ એ ટાઈમે આગમનમાં પહેલી વાર ડાન્સ કર્યો હતો. સો એ ટાઈમે બધાને બહુ જ ગમ્યો હતો. એન્ડ બાપાને મેં એક જ વિશ માંગી હતી કે લોકો મને ઓળખે ને તો મારા ટેલેન્ટ ના લીધે ઓળખે. સો મેં 2017 અને 18
એ 2 વર્ષ અમે ડાન્સ કર્યો હતો એન્ડ ઘણા લોકો ઓળખવા લાગ્યા હતા. પછી આવ્યું કોવિડ. સો કોવિડમાં તો 1-2 વર્ષની ગેપ થઈ ગઈ. ગણપતિ બેસાડતા હતા પણ જે આગમન ને એ બધું બંધ થઈ ગયું હતું. પછી કોવિડ પછી હું થોડો ફેમસ થઈ ગયો. તો એ ટાઈમે એવું હતું કે બધા લોકોને મને મળવું હતું. સો આપડા ત્યાં ઇવેન્ટ્સ ને એ બધું બહુ ઓછું થાય છે બીજા સિટી કરતા. તો મને પણ એવું હતું કે જે લોકો મને મેસેજ કરે કે ભાઈ તને મળવું છે તો મને પણ એવું મળવું હતું. સો સૌથી પહેલી વાર એવું થયું કે ભાઈનો મને ફોન આવ્યો હતો કે ભાઈ આપણું આગમન આ ટાઈમે છે તો કંઈક બનાવ. તો મેં એ ટાઈમે રીલ્સ બનાવી હતી કે આ ટાઈપમાં મિલિયનમાં વ્યૂઝ ગયા છે એ ટાઈમે. ગયા હતા. બધાની મહેનત છે. બાકી મેં જે માંગ્યું હતું કે ભગવાન મને વધારે ઓળખાણ આપો તો બાપાને લીધે સૌથી વધારે એ ટાઈમે પબ્લિક ની થઈ હતી. કુંડુભાઈ તમે બહુ જવાબ આપ્યો તમે સવાલનો કે તમને બ્રધર્સ ગ્રુપ ના બાપાએ કંઈક આપ્યું હશે એટલે તમે બ્રધર્સ ગ્રુપ સાથે સંકળાયેલા છો અને બ્રધર્સ ગ્રુપ નું તમે કાર્ય કરો છો. તમને એવું લાગે છે કંઈક બહુ જ કે બાપાએ તમને કંઈક આપ્યું હોય અને બહુ હાઈ લેવલમાં આપ્યું હોય તમને? એ ઓળખાણ મને એમને જ આપી છે. અને અત્યારે પણ લોકો મને ઓળખે છે ને તો મોસ્ટ ઓફ એવું જ હોય છે કે ભાઈ બ્રધર્સ ગ્રુપ ના જોડે કુંડુભાઈ નું નામ સડેલું છે. અને જયારે ગણપતિ આવવાના હોય ત્યારે મારા ડીએમ્સ માં પણ બધાના મેસેજ હોય છે કે ભાઈ કયા ડેટે બ્રધર્સ ગ્રુપ નું આગમન છે. તમે તો બધા હેરાન નહીં કરતા ને ભાઈ કે આ વખતે કઈ થીમ છે તમે કહી દો એમ? ના કરે છે પણ સૌથી વધારે પેજમાં જ આવી છે કે મેસેજ કે કયા ટાઈપના છે. પણ આગમન ક્યારે હોય છે એ સૌથી વધારે મેસેજ હોય છે. બ્રધર્સ ગ્રુપ સુભાનપુરા વિસ્તારમાં ઘણું એવું મોટું નામ છે. સુભાનપુરા વિસ્તારમાં અભિમાન છે કે સુભાનપુરા વિસ્તારમાં તમારું આટલું બધું નામ છે? અભિમાનનો તો કોઈ સવાલ જ નથી. આપણે ગણપતિ દાદા બેસાડીએ છીએ તો એ આસ્થાનો વિષય છે. આ કોઈ કોમ્પિટિશન નથી કે આપણે આ જીતી ગયા, આ આપણે કરી લીધું, એવું તો કશું છે નહીં. આસ્થાનો વિષય છે. આપણે બધા સેવા કાર્ય સાથે જોડાયેલા છે. ખાસું નામ છે સુભાનપુરા વિસ્તારમાં. તો એના પાછળ તમારી મહેનત શું હતી? આપણી તો મહેનત કરી જ. એ સાથે આપણા ભાઈઓ બ્રધર્સ નો પ્રેમ ભાવ, બ્રધર્સ ની આસ્થા, ઘણા બધા એવા પણ બન્યું છે કે લોકોએ કંઈક મૂક્યું હોય અને એ વસ્તુ થઈ ગઈ હોય. જે મેં તમને કીધું કે આસ્થાનો સબ્જેક્ટ છે. ધેટ ઇઝ ધ મેઇન રીઝન કે બ્રધર્સ ગ્રુપ. નો ડાઉટ તમે આગમન વિચારો કે આ બધું વિચારો, આ તો છે જ. એ સાથે સાથે ડિવોશનલી લોકો જોડાયેલા છે. તમને એવું લાગતું નહીં ભાઈ કે મેં નાનો હતો તારે તો આવું કે હતું જ નહીં અને અત્યારે તો આવું આગમન જોવા મળે છે, આવું ઢોલતાશ જોવા મળે છે? એ ટાઈમે તમે નાના હશો ત્યારે તો એવું કહેવાય છે ને? ના. આપણે જયારે નાના હતા ને ત્યારે બી સોસાયટીમાં ગણપતિ બેસતા હતા. બરાબર છે. એ વખતે આપણા ફાધર છે, આપણા અંકલ્સ છે. અંકલ જ થાય સોસાયટીમાં, આજુબાજુ વાળા બધા અંકલ્સ જ થાય. એ લોકો ગણપતિ બેસાડે. 10 દિવસ આપણે જે મજા કરતા હતા એ ટાઈમે નો ડાઉટ આટલું બધું કલ્ચર નતું કે ભાઈ આજે આ ડીજે બોલાવ્યું કે આજે આપણે ઇવેન્ટ કરી, એ બધું નતું. પણ એ ટાઈમથી જ આપણે જે એકબીજાને જોડે વાર્તાલાપ કે એકબીજાની જોડે આપણે કોમ્યુનિકેશન કરતા થયા ને, એ વસ્તુ કોઈ પણ મંડળ માટે સૌથી વધારે જરૂરી છે. બ્રધર્સ ગ્રુપ કઈ કઈ એક્ટિવિટી કરે છે 10 દિવસ દરમિયાન? એક્ટિવિટીની અંદર બ્રધર્સ ગ્રુપ એક તો જે મેં તમને કીધું લોકો દર્શન કરવા આવે, એમને પૂરેપૂરી રીતે. કેટલા ભક્તો દિવસ રાત દર્શન કરવા માટે આવે છે? મિનિમમ 1500 થી 2000 ખાલી નાઇટના ટાઈમે. અચ્છા. ખાલી નાઇટના ટાઈમે સાંજે 8 વાગ્યાથી તે 11 વાગ્યા સુધી મિનિમમ 1500 થી 2000 લોકો સ્ટાર્ટિંગના ફર્સ્ટ ડે થી આવે છે. અને એવું એક્ટિવિટી પર બ્રધર્સ ગ્રુપ કરતો આવ્યું છે? હા, એક્ટિવિટી 1 કે 2 વખત અમે લોકોએ બ્લડ કેમ્પ રાખ્યો હતો. એક વખત લગભગ છેલ્લા 3 વર્ષથી આપણે ભંડારાનું પણ આયોજન કરી રહ્યા છે. એ સિવાય કોઈ આજુબાજુના મંડળને પણ આપણે પૂરેપૂરો સહયોગ અને સપોર્ટ આપી રહ્યા છે. તમને એક વસ્તુ તો કહેવાની રહી ગઈ કે આપણી જોડે છે ને મુસ્લિમ ભાઈઓ પણ સંકળાયેલા છે, સદસ્ય છે, આપણા બ્રધર્સ ગ્રુપના સભ્ય છે. એ પણ તમે ભંડારો થી પકડો કે ડેકોરેશનમાં પકડો, બધી જ રીતે આપણી સાથે જોડાયેલા છે.
અચ્છા, એટલે બધા સાથે મળીને તમે કાર્ય કરી રહ્યા છો. હા, હા. અને મને તમે કહેશો ભાઈ કે બ્રધર્સ ગ્રુપ નું નામ બહુ મોટું આમ બ્લાસ્ટ થવા મળ્યું, જાણે અહીંથી કે અહીં સુધીની હાઈટ તમને મળી હોય એવી કઈ મૂર્તિ હતી એવી તો કઈ? એ અમારી છે ને 2022 છત્રપતિ શિવાજી મહારાજના રૂપમાં મેં બેસાડી હતી. એ મૂર્તિ અમારી ઘણી વાયરલ થઈ હતી અને એ મૂર્તિથી અમને હાઈટ મળી હતી. એ મૂર્તિથી તમને એવું લાગે છે કે બ્રધર્સ ગ્રુપ નું નામ અહીંથી લઈને અહીં સુધી પહોંચી ગયું હોય? હા, એવું તો શું થયું હતું એમ? એકચ્યુઅલીમાં એવું હતું ને કે એ મૂર્તિમાં અમારો એ ફર્સ્ટ ટાઈમ ન્યૂ કોન્સેપ્ટ હતો કે અલગ કોન્સેપ્ટમાં અમે બેસાડી હતી એ મૂર્તિ. અને એમાં અમારી જેમ કે અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરવાનું, એમાં એક રીલ અમારી વધારે જ એ રીતની વાયરલ થઈ ગઈ હતી અને એની અંદર છે ને 40 મિલિયન વ્યૂ ગયા હતા એ રીલ્સમાં. 40 મિલિયન વ્યૂઝ ગયા હતા? હા, તો એ 40 મિલિયન એટલે ઓલમોસ્ટ ઇન્ડિયાએ જોઈ લીધી હશે રીલ અને ત્યાંથી જ અમને હાઈક મળી છે. ભક્તોની ભીડ પણ વધી ગઈ છે ને બ્રધર્સ? હા, વધી ગઈ છે. અને એના પછી અમને બી વધારે ઉત્સાહ મળ્યો છે કે ના, હવે કંઈક નેક્સ્ટ યર કંઈક કરીશું અમે, તો કંઈક નવા જ કોન્સેપ્ટમાં કરીશું. અને ત્યારથી લઈને અત્યાર સુધી પછી અમે પાછળ નથી હટ્યા કે એવરી ન્યૂ કોઈ બી યર આવે ને અલગ જ કોન્સેપ્ટ હોય છે અમારો. એના પછી 2023 ની અંદર બી અમે હનુમાનજીના રૂપમાં ગણપતિ બેસાડ્યા. એટલે કે દર વર્ષે અલગ અલગ અવતારમાં અમે ગણપતિજી લાવવાનો ટ્રાય કરીએ છીએ. છેલ્લા 5 વર્ષમાં તમે કયા કયા થીમ પર કામ કર્યું છે? 2021 થી 2021 કોરોના પછી છે ને 2021 ની અંદર મોટી મૂર્તિ અલાઉડ નથી, તો એ ટાઈમ પર અમે છે ને 5 ફૂટની મૂર્તિ બેસાડી હતી, માટીની મૂર્તિ હતી. એમાં અમે કૃષ્ણ ભગવાનના અવતારમાં મૂર્તિ બેસાડી હતી. અને પછી 2022 શિવાજી મહારાજના રૂપમાં, 2023 હનુમાનજીના રૂપમાં અને 2024 ની અંદર કૃષ્ણ ભગવાનના રૂપમાં બેસાડી. મેં જોયું હતું ગયા વખતે કૃષ્ણ ભગવાનની મૂર્તિ ખૂબ જ વાયરલ થઈ હતી અને ફોટોગ્રાફ પણ એટલા બધા વાયરલ થયા હતા ને કે બોમ્બે સુધી પહોંચી ગયા હતા. સાચી વાત છે? હા, મુંબઈનું જે એક પેજ હતું એમને પણ મૂક્યા હતા, જે છત્રપતિ શિવાજી મહારાજના જે રૂપમાં લાયા હતા ને એ ફોટો બહુ જ વાયરલ થયો હતો. તો તમને લાગે છે વડોદરાથી બહારથી બી લોકો દર્શન કરવા માટે બ્રધર્સ ગ્રુપમાં આવી રહ્યા છે? આવે છે. બહારથી લોકો, અમારું મંડળ એવું છે ને કે રાતે 2 વાગ્યા સુધી બી અમે ચાલુ રાખીએ. એનું રીઝન એ છે કે લોકો દૂર દૂરથી ગણપતિ જોવા માટે આવે છે. અને અમારું જે બ્રધર્સ ગ્રુપનું જે પેજ છે ને એમાંથી નંબર્સ લઈને ફોન કરે છે કે ગ્રુપ તમારું અત્યારે જે મંડળ છે તમારું ચાલુ હશે, ખુલ્લું હશે? કેમ કે લોકો દૂરથી આવે ને એમને કોઈને બી એવું ના થાય કે અમે આયા ને અમને દર્શન કરવા ના મળે. તો અમે છે ને 2 વાગ્યા સુધી 10 દિવસ જે ગણપતિ હોય છે અમે 10 દિવસ 2 વાગ્યા સુધી ચાલુ રાખીએ છીએ કે લોકો આવીને દર્શન કરી જાય. એમાં હોય એમ કે લોકો દૂરથી બી આવતા હોય છે જોવા માટે. તમે કીધું કે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ ખૂબ જ વાયરલ થઈ હતી કુન્નુભાઈ, તો એ મૂર્તિ કેવી રીતે વિચાર? એમાં છે ને એવું થયું હતું કે અમે બધા અલગ અલગ અવતાર માટેના ફોટોસ પહેલા તો જોયા કે કયા અવતારમાં અમે ગણપતિ બેસા. છત્રપતિ શિવાજી મહારાજ છે ને એક યોદ્ધાના રૂપમાં હતા, બરાબર છે. એ જ રીતે આપણે જે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ લાયા ને એના 1 વર્ષ પહેલા આપણે લક્ષ્મી માતાના સ્વરૂપમાં મૂર્તિ લાવ્યા, બરાબર છે. હવે એની અંદર 2000 કયા વર્ષની? 19 ની અંદર એ વખતે એવું થયું હતું કે એ અમારી સૌથી પહેલી મોટી મૂર્તિ હતી. કેટલા ફૂટની હતી મૂર્તિ? 13 ફૂટની હતી. કુન્નુભાઈ, છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ ખૂબ જ વાયરલ થઈ હતી અને ખૂબ જ ચર્ચામાં રહી હતી. અને બાપાની મૂર્તિ પણ એવી હતી ને કે આપણે જાણે જોયા જ કરીએ. એમાં છે એવું કે આપણે ગણપતિ બાપાને જેમ ભગવાન માનીએ છીએ ને, મરાઠી લોકોમાં છત્રપતિ શિવાજી મહારાજ છે ને એ એમને પણ ભગવાન માને છે. તો એ વર્ષે એ ટાઈપનું વિચાર્યું હતું કે આપણે છત્રપતિ શિવાજી મહારાજ ના અવતારમાં ગણેશજીનું આગમન કરીએ. તો એ ટાઈમે તમને કોઈ મુસીબતનો સામનો કરવો પડે તો ભાઈ? એ વખતે નહીં, એનાથી 2 વર્ષ પહેલા 2019 ની અંદર આપણે મૂર્તિ લાવ્યા હતા ગણપતિ દાદાની. એ મૂર્તિ વખતે આપણે કોઈક વાજિંત્ર ડીજે કર્યું હતું. એ ડીજે કઈક કારણોસર આગમનમાં વાગી શક્યું ન હતું. એટલે આગમન ડેટ રિલીઝ થઈ ગયેલી, બધું નક્કી થઈ ગયું? આગમનની ડેટ નહીં, આગમનમાં ઇવેન્ટ થી માંડીને બધું જ આવી ગયું હતું. આપણે મૂર્તિ એ ટાઈમે સાંજે 7 વાગે
આપણે દેશ પર પહોંચી ગઈ હતી મૂર્તિ. હા, આગમન માટે પ્રવાસ ચલાવવાના હતા હા. અને એ ટાઈમે ડીજે બંધ થઈ ગયું હતું. એટલે ઓટોમેટિક બંધ થઈ ગયું. ડીજે સ્ટાર્ટ જ નતું થયું. સ્ટાર્ટ જ નહીં થયું. હા. તો શું થયું હતું ડીજે સ્ટાર્ટ થયું? એ કંઈક ટેકનિકલ ફોલ્ટ હશે, પણ તમને બધાને ખબર છે કે આપણને બધાને ખબર છે કે આ રીતે આપણે આગમન આટલા જોરશોરમાં નક્કી કરીને ગયા હોય અને એ દિવસે તો ન તમે થાય. નિરાશ નહીં થઈ ગયા એ ટાઈમે? તમે માયુસ નહીં થઈ ગયા? નિરાશ એટલે અત્યારે જો મારા હાથ જુઓ, આ ભાઈના હાથ જુઓ, બધાના હાથના વાટ ઊંચા થઈ કેમ કે તમે ગયા. આટલી એ જ બધી વસ્તુ બધી પાણીમાં ફેરવી નાખી. એમાં પાણીમાં ફેરવી કહેવાય પણ ખરી અને ન પણ કહેવાય. ન કહેવાય એટલા માટે કે આ ડીજે નું જે કઈ પણ તકલીફ પડી એના લીધે જે અમારા સભ્ય ખરા ને એ બધા એકબીજાથી વધારે કનેક્ટેડ થાય. હમ. આજે કઈક પ્રોબ્લેમ આવે ને તો જે કઈ બી સભ્ય છે એકબીજાને કનેક્ટેડ થાય. આજે અમે અમારા બધાના દિલ ઉપર આમ છુરી વાગી ગઈ હોય ને એવી હાલત હતી, પણ બધાએ એકબીજાને સપોર્ટ આપ્યો અને નેક્સ્ટ ટુ નેક્સ્ટ ડે અમે આગમન ફરી આગમન કર્યું. ફરીથી આગમન કર્યું. 2 દિવસ અમે મૂર્તિને કેવી રીતે મેનેજ કરી, કેમ કે આપણે આગમનની ડેટ રિલીઝ કરી દીધી હોય એટલે બીજી કોઈ જગ્યાએ આપણે મૂર્તિ મૂકવી પડે, મંડપ પર તો લવાય નહીં, કેમ કે તમે ફરીથી આગમન કરી તો ફરી એ ડીજે આવતું કે એ જ ડીજે એ ડીજે ફરી હા. એ જ ડીજે એ ડીજે આપણે ફરી- એકચ્યુઅલી જે દિવસે આગમન હતું ને એ દિવસ ટેકનિકલ ઇસ્યુ ના લીધે એ ડીજે સ્ટાર્ટ નતું અને તમને એવું લાગે છે ફરી એક ડીજે 2 દિવસ પછી આગમન થયું ને ફરી વધારે એનાથી વધારે ક્રાઉડ જોવા મળ્યો હોય? હા, એમાં થયું હતું એવું કે જે દિવસે આગમન હતું ને એ દિવસે બધાને ખબર પડી ગઈ હતી કે આ ડેટે આગમન છે. તો ભક્તો આવી પણ ગયા હતા, બહુ જ વધારે ક્રાઉડ હતું, પણ ડીજે બંધ થઈ ગયું અને બધા 2-3 કલાક પછી બધાને ખબર પડી કે આજે આગમન નથી થવાનું. અને- તો બધા નિરાશ થઈને જતા રહ્યા. પછી 2 દિવસ પછી પણ આ તો એનાથી વધારે ક્રાઉડ જોવા મળ્યું. આ અમારા માટે બી ફર્સ્ટ ટાઈમ હતું કે લગભગ 15 થી 20,000 લોકો ભેગા થયેલા હતા અને આગમન હા, કેન્સલ થયું. કેમ કે હવે આ લોકોને શું જવાબ આપે? તમને બી વિચારો કે આ લોકોને શું જવાબ 15 આપે? થી 20,000 લોકો એ ટાઈમે આગમનમાં ફર્સ્ટ ટાઈમ જોઈન થયા હતા અમારા માટે પણ, ઓહ, કેમ કે એ પહેલાની અમારી મૂર્તિ હતી એ બધી મૂર્તિ કંઈક અલગ કોન્સેપ્ટમાં હતી. એટલે આ મૂર્તિ તમને એટલે બાપા કરે જ ભાઈ છે તે વસ્તુ સારી રીતે બાપાના આશીર્વાદ વગર કોઈ મંડળ કશું જ ન કરી શકે, એ 100% વાત છે. હમ. બાપાની ઈચ્છા હોય ત્યારે જ બાપા આવે, બાપાની ઈચ્છા હોય એ વસ્તુ ત્યારે જ થાય ત્યારે જ થાય, કે બેન એના વગર તો કશું થવાનું નહીં. પોસિબલ નથી. મેં તમને જે રીતના કીધું હતું કે મેં પહેલા સ્ટ્રીટ ડાન્સ કરતો હતો, મને ખાલી એક ઓળખાણ જોઈતી હતી. તો જે ટાઈમે મેં આ વિડીયો બનાવ્યો હતો કે આ ટાઈમે આગમન છે, તો બહુ લોકો મળવા આવ્યા હતા, પણ સૌથી અચીવ મેં કર્યું હોય ને તો અંકલેશ્વર થી 6 લોકોનું ગ્રુપ આવ્યું હતું. એ સ્પેશિયલી અંકલેશ્વર થી આગમનમાં મળવા આવ્યા હતા. એટલે મારા માટે તો નહીં, પણ બાપાની દુઆથી અહીંયા સુધી એ લોકો જોવા આવ્યા, એ બહુ મોટી અચીવમેન્ટ હતી અમારી. વર્ષે એ લોકોએ એ જ મૂર્તિ બેસાડી હતી, સેમ મૂર્તિ આવે સેમ મૂર્તિ. અને મૂર્તિકાર પણ આપડા તમારા પાસે સજેસ્ટ કરેલો નહીં. કે એમને જાતે જ કર્યું હતું? નહીં, એ લોકો ઇન્સ્પાયર થઈને જાતે કર્યું છે. અચ્છા, એટલે આપણી મૂર્તિ પણ ખરેખર એ શિવાજી viral મહારાજ થઈ. ના રૂપ પછી જેવી અમારી મૂર્તિ બનાવડાવી છે એને ઇન્સ્પાયર થઈને બીજા વર્ષે કોઈક ને કોઈ સેમ કોન્સેપ્ટમાં મૂર્તિ બનાવી છે. અને અત્યાર સુધી બનાવે છે. એ 2024 ની બી મૂર્તિ હોય કે 2023 ની બી મૂર્તિ હોય. આ આટલું બધું તમે કરો છો એની પાછળ કેટલો ખર્ચો થાય છે? ખર્ચો હવે આમ જોવા જઈએ ને તો અમારો એક્સપેન્સ એવરી યર 7-8 લાખ રૂપિયા તો થઈ જ જાય છે. અને એવું હોય છે કે જે રીતે અમને રિસ્પોન્સ મળે છે ને તો અમે બી એવું નેક્સ્ટ યર આનાથી બી કંઈક યુનિક કરીએ. એટલે આપણને મોટિવેશન મળતું રહે. તમને જે રીતે મારે પ્રેમ ભાવ મળે મારે ને, ખર્ચો તો ના કેવો છે, આપણને બાપા આપે છે હા, એટલે આપણે વાપરીએ છે અને ખુલ્લા દિલથી આપણે વાપરીએ છે. એ જ કહી રહ્યો છું કે આપણને જે રીતે મોટિવેશન મળે ને એ રીતે જો પૈસા તો હું નથી આપી શકવાનો, નહીં આ ભાઈ, નહીં કોઈ પણ. એટલે બાપા આપણને આપે છે. બાપા આપે છે અને એ જાતે લઈને કે હદથી લઈ જાય છે બાપા. એવું નથી કે હું પૈસા આપી રહ્યો છું, બાપા હદથી લઈ જઈ રહ્યા છે કે ભાઈ મને આ રીતે આવવું છે તો હું આ જ રીતે આવીશ. ગયા વખતે કઈક એવો શું પ્રોબ્લેમ થઈ ગયો તો કે ઇવેન્ટમાં બહુ તકલીફ પડી હતી અને બહુ વાર લાગી હતી? ગયા વર્ષે એકચ્યુઅલીમાં એવું હતું કે ઇવેન્ટમાં જે બીટ ગોઠવી હતી
દરેક પબ્લિક ને એવું હતું કે કંઈક સીન થયો છે કે કંઈક પ્રોબ્લેમ થઈ છે કે નહીં સારું થાય શું, એવું દરેક પબ્લિક ના મનમાં એવું હતું. પબ્લિક છૂટી છવાઈ થઈ જતી હતી. ત્યારે અમારે જે ફ્રેન્ડ સર્કલ છે, અમારું જે બ્રધર્સ ગ્રુપ છે આખું, એમ દરેક ભાઈઓએ ભેગા થઈને દરેક પબ્લિક ને મેનેજ કરી હતી. અને એ ઇવેન્ટ કોઈક કારણોસર તમે કોઈ વસ્તુ એટલે લાઇટિંગમાં પ્રોબ્લેમ થયેલો. ના, કોઈ લાઇટિંગમાં પ્રોબ્લેમ નતો કે કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નતો. ઇવેન્ટમાં કોઈ બી વસ્તુ કરતા હોય તો કોઈ બીટ પ્રમાણે આપણે સેટ કરતા હોઈએ છીએ. જેવું જે ગાયન પર બીટ ગોઠવી હતી, જે ગણપતિની આપણે જે આરતી કરતા હોઈએ છીએ એ આરતીના પ્રમાણે કોઈક લાસ્ટમાં કોઈક બીટ ગોઠવી હતી. એ રીતે આપણે કોન્સેપ્ટ સેટ કર્યો હતો. અને એ ટાઈમે આપણા શ્રદ્ધાળુઓ કે બાપાના શ્રદ્ધાળુઓ એટલા બધા હતા ભક્તો કે ડીજે સુધી, ઇવેન્ટ વાળી જગ્યાથી ડીજે સુધી પહોંચવામાં પોણો કલાક લાગે. ઓહ, કયું ડીજે તમને સપોર્ટ કરે છે? એટલે કયું ડીજે બ્રધર્સ ગ્રુપમાં આવે છે? છેલ્લા 6-1 વર્ષથી તો આપણે વિનાયક સાઉન્ડ, દક્ષેશભાઈ પંચાલ, એમનું સાઉન્ડ આપણે દર સાલ કરીએ છીએ. તો અમને એવું ખ્યાલ છે કે બ્રધર્સ ગ્રુપનું તો નામ છે જ છે. જેવું બ્રધર્સ ગ્રુપ નામ છે એવું જ તમે કદાચ સાંભળ્યું હશે, વડોદરામાં ટોપ નંબર 1 પર ચાલી રહ્યું છે વિનાયક સાઉન્ડ, જે આપણને ખૂબ સપોર્ટિવ છે. અને એનું બી નામ પ્રમાણે પબ્લિક એના ક્રાઉડ, એનાથી બી અમારું ક્રાઉડ થાય છે. અને જેવું અમારું બ્રધર ગ્રુપ છે, અમારા નામથી બી ક્રાઉડ થાય છે. એવું નથી કે ના અમારા નામથી ક્રાઉડ છે કે ના કોઈ સાઉન્ડના પ્રમાણે નામ. દક્ષેશભાઈ તમને પૂછે ફોન કરીને કે ભાઈ આ વખતે કઈ તારીખ નક્કી કરવું તમારા ગ્રુપની? દર સાલ જેવું વાત કરતા હોય છે કે આ તારીખ રાખો, આ તારીખ ના રાખો, એવું અમે બી આ વર્ષે, આ વખતે બહુ ઘણી વખત એમના ફોન આવ્યા કે ભાઈ કઈ તારીખ સેટ કરવી છે, શું નહીં. તો જેવું અમે જેવી ડેટ લોન્ચ કરીએ છીએ ત્યારે જ અમારી ડેટ જેવી લોન્ચ કરીએ ને ત્યારે દરેક વિસ્તારના મંડળ વાળા બી વિચારતા હોય છે કે આતુરતાથી રાહ જોતા હોય છે કે બ્રધર્સ ગ્રુપની ડેટ ક્યારે રાખીએ. આજે દક્ષેશભાઈ જોડે આપણે ખાલી કમર્શિયલ બિઝનેસ નો સંબંધ નથી. દક્ષેશભાઈ બી આ બ્રધર્સ ગ્રુપની અંદર એઝ અ મેમ્બર એ વર્ક કરી રહ્યા છે. એ એવું નથી કરી રહ્યા કે હું ડીજે વાળો છું મારે હાથ જોવાનું. એ એઝ અ મેમ્બર એ વર્ક કરી રહ્યા છે. એટલે તમારી સાથે જોડાયેલા છે brother. તમને કે ભાઈ ના ના આ વખતે દીપભાઈ આવું ને આવું કરો, કુન્નુભાઈ આ વખતે આવું ને આવું કરો, એવું કે છે તમને? હા. એ જાતે સી આજે કોઈ બી ઇવેન્ટ હોય ને તો એની અંદર અલગ અલગ કોન્સેપ્ટ હોય, અલગ અલગ કે ભાઈ મંડપ તો આ ભાઈ જુએ. હવે અમારે જે ડીજે વાળું પોષણ કરવું ને એ જોવાની કોઈ જગ્યા જ નથી. એ એમની રીતે જે કંઈ પણ બેસ્ટ છે એ કરી જ રહ્યા છે. આ 10 દિવસ બાપાને તમે ધામધૂમથી બેસાડો છો, તો વિસર્જનમાં શું થાય છે? જો વિસર્જનની વાત કરું ને તો પહેલી વસ્તુ તો વિસર્જનનું તમે કીધું ને તો દરેક જણના આંખમાં આંસુ આવી જાય અને આપણા રૂવાટા ઊંચા. કેમ કે દીપભાઈ આમાં એવું જોઈએ કે આપણે છેલ્લા 6 મહિનાથી તૈયારી શરૂ કરી દઈએ છીએ બાપાને. આપણા માટે તો બાપા 10 દિવસ નહીં આવતા, આપણા માટે તો 6 મહિના પહેલા જ બાપા આવી જાય છે. પણ 10 દિવસ જતા રહે ને બાપા, પછી આપણને બહુ દુઃખ થાય છે. એવું લાગે સૂનું લાગે છે. એ વિસ્તાર, એ જગ્યા જવાનું નામ આપણે નહીં જવું, એ જગ્યા એવું થાય કે મંડપે નહીં જવા, બાપા છે ને તો કેમ જઈએ આપણે, એવું થાય તમને? થાય છે. આપણે ગણપતિની તૈયારીઓ છેલ્લા 6 મહિનાથી કરતા હોઈએ છીએ કે ગણપતિ નજીક ડેટ આવી ગઈ છે, આ છે તે બધી એમની તામઝામ તૈયારીઓ આપણે ખૂબ ઘણા ટાઈમથી, લોંગ ટાઈમથી કરતા હોય છે. 10 દિવસ બાપાના કેવી રીતે જતા રહે છે ને એ આપણને ખ્યાલ જ નથી આવતો. જયારે વિસર્જનનો ટાઈમ હોય છે એ દિવસે અમારે સમય કેવી રીતે કાઢવો અને કઈ રીતે ના કાઢવો ને એ અમને આઈડિયા જ નથી આવતો. એકચ્યુઅલી 15 દિવસ રૂટીન લાઈફની અંદર સેટ થતા બધા જ છોકરાઓને લાગે છે. રૂટીન લાઈફમાં ફરીથી સેટ થતા 15 દિવસ મિનિમમ દરેક છોકરાને લાગે છે. એ તમે ઊંઘવાની સાયકલ ગણો કે કામ કરવાની સાયકલ ગણો, બધી જ રીતે. અને સાયકલ તો ઠીક છે પણ એ જયારે જાય ને ત્યારે એ માહોલ જ હવે કેવી રીતે કેવું એ કોઈને ધ્યાનમાં ના આવે. એન્ડ પ્રેમ એ જ છે કે જે 10 દિવસ ગણપતિ આવે છે ને ત્યારે બધાએ છે, પણ જે આખું વર્ષ આપણે જે આતુરતાથી રાહ જોઈએ છે ને એ જ પ્રેમ છે બાપા. બાપા આપણને ખુશીઓ બી આવી જાય, આપીને જ જાય છે. વિસર્જન પતે એના બીજા દિવસથી જ બધા શું નક્કી કરી દે છે કે આવતા વખતે કઈ થીમ પર હું કામ કરીશ? નહીં, એમાં અમે છે ને પહેલા તો જયારે વિસર્જન થઈ જાય છે એના 10 દિવસમાં તો પહેલા વિચારીએ છીએ કે બહુ જલ્દી ગતા બાપા. 10 દિવસ એ રીતે નીકળી ગયા કે આમ ખબર બી ના પડે કે
હજી એવું જ લાગે કે અત્યારે સામે જ બેઠા છે. હમ. એટલે અમે તૈયારીમાં અમે પ્લાનિંગ નહીં કરતા એનો. ગણપતિનો નેક્સ્ટ યર નો પ્લાનિંગ આવે છે ને, જે ગણપતિ નેક્સ્ટ યર હોય એના 6 મંથ પહેલેથી સ્ટાર્ટ કરીએ છીએ. એટલે આપણે એવું વિચારી શકીએ કે જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરીથી ગણપતિનું નવા વર્ષનું પ્લાનિંગ થાય. સ્કેચ હતા શું તમે રિલીઝ કેમ નહીં કર્યું? કેમ તમે સ્ક્રેચ રિલીઝ નહીં કરતા? એકચ્યુઅલી અમે છે ને 4-5 વર્ષથી સ્કેચ રિલીઝ જ નથી કર્યો, અને અમે પહેલેથી એ વસ્તુમાં માનીએ છીએ કે ગણપતિ બધા અલગ અલગ સ્વરૂપમાં હોય એટલે છે. પહેલાથી તમે કોઈ સ્કેચ સુધી નહીં કર્યું? સ્કેચ અમે સ્કેચ રિલીઝ જ નહીં કરતા. અમે સરપ્રાઈઝ રાખીએ છીએ બધા ભાવિક ભક્તો માટે. દરેક ઓડિયન્સ માટે સરપ્રાઈઝ નો વિષય રાખીએ એ વસ્તુ અમે. અને તમે એવું કહેતા પણ નથી કે મૂર્તિ કેવી છે કેવી નહીં, કશું જ નહીં. કોઈને નહીં, ના, ફોટો પણ નહીં અપલોડ કરતા. કોઈ જ નહીં. ફોટો આગમનના દિવસે અપલોડ થાય. આગમનના દિવસે સરપ્રાઈઝ મળે છે બધા ભાવિ ભક્તોને. એટલે આગમન થોડા કલાક પહેલા જ ખબર પડે છે. આગમનના દિવસે પહેલા નહીં, આગમન ચાલુ થયા પછી. એટલે આગમનમાં અમે એક પહેલેથી કોન્સેપ્ટ રાખ્યો છે કે લાલ બાપાનું આગમન કરો એટલે પેલું બાપાનો પડદો હોય લાલ પડદો, હા, એને અમે હા. રિલીઝ કરીએ છીએ. એ release Actual રાખીએ sketch રાખીએ છીએ અમે. ડાયરેક્ટ બાપાની જ ઝલક. હા, બાપાની ઝલક રાખીએ છીએ. અને છેલ્લે તમે ઘણા વર્ષોથી આ કરો છો. આ વર્ષે કઈ થીમ પર તમે કામ કરવાના છો? તો પછી તમે બધી થીમ કરી લીધી છે. હનુમાન દાદાની કરી લીધી, છત્રપતિ શિવાજી મહારાજની કરી લીધી તમે. તો આ વખતે તમે કઈ થીમ પર કામ કરવાના છો? આપણે છેલ્લા 4-5 વર્ષથી જેમ સરપ્રાઈઝ રાખીએ છીએ હા, એવું આ વર્ષે પણ આપણે સરપ્રાઈઝ જ રાખવા ઈચ્છીએ છીએ. થોડી તો હિન્ટ આપો આપણી ઓડિયન્સ માટે. હિન્ટમાં હવે ભ- ભ- ભગવાન બધા બહુ છે, હા, બરાબર છે, પણ ભગવાન એક જ છે. અચ્છા, આ હિન્ટ છે આપણી. હિન્ટ આપી ફરીથી. ગોડ્સ ઓફ યુનિવર્સ. યુનિવર્સલ ગોડ. આ તમારે બી બધા વિચારવા જેવું લાગે. મારે મેં બી વિચારવા પડી ગયું કે શું હશે શું નહીં હોય. 10 તારીખે આગમનમાં તમે જોઈ લીધો. 10 ઓગસ્ટે આપણું આગમન છે ઇલોરા પાર્ક. ત્યારે પબ્લિક માટે કંઈક નવા અંદાજથી આવીશું અને જોરશોરથી આવીશું. એ અમારે દરેક ભાવિ ભક્તો માટે સરપ્રાઈઝનો વિષય છે. જે લોકો બ્રધર્સ ગ્રુપના ગણપતિની જે રીતે વેઇટ કરી રહ્યા છે, એ વેઇટ એમની વેસ્ટ નહીં થાય, કેમ કે અમે અલગ કોન્સેપ્ટ આવીશું આ વખતે બી, અને અમે સરપ્રાઈઝ જ રાખવા માંગીએ છીએ બધા ભાવિ ભક્તો માટે. એટલે અમે સ્કેચ બી આ શું હોય ખબર છે તમને? કોઈ નાનું બાળક હોય ને, બાળકને ઘરે આપણે જઈએ ને તો ખિસ્સામાંથી ચોકલેટ કે કઈક એની ગમતી વસ્તુ આવે ને તો એ વધારે ખુશ થાય. જો એને ખબર હોય કે પપ્પા ગયા છે મારા માટે ચોકલેટ લાવવાના છે, તો એ વસ્તુ એને ખબર છે, એટલે એ જે ખુશી છે, અને તમે ડાયરેક્ટ જઈને છોકરાને મનપસંદ વસ્તુ આપો એ ખુશી છે. એ બંને ખુશીમાં બહુ તફાવત છે. એના માટે આપણે આ બધી જ વસ્તુ સરપ્રાઈઝ રાખીએ છીએ. બ્રધર્સ ગ્રુપના બાપા જયારે આવે છે તો જોઈએ છે કે વડોદરાની બહારથી બી લોકો આગમનમાં આવે છે. તો આટલો બધો ક્રાઉડ, તો તમને કોઈ વાર કઈ મુસીબતનો સામનો કરવો પડ્યો છે? આજ દિન સુધીને અમને કોઈ બી મુસીબતનો સામનો નહીં કરવો પડ્યો. દરેક જે બી આવે છે, લોકો બહારથી આવે છે, તો દરેક લોકો સપોર્ટ બી કરે છે. દરેક લોકો છેલ્લા ગણપતિ આગમનના 2-3 દિવસ બાકી હોય ત્યારથી અમારા જોઈન કમ્બાઈન કરે, અમને જોડે ભેગા થઈને દરેક અમે એમને કોર્ડિનેટ કરતા હોઈએ છીએ કે આ તારીખે આ ટાઈમે આપણે આ જગ્યાએ આવવાનું છે, અને એ લોકો બી અમને સાથ સહકાર આપે છે. અને છેલ્લે અમે લોકો દરેકના ઇન્ટરવ્યુ બી લઈએ છીએ કે તમે ક્યાંથી આવ્યા છો, કેટલા જણ આવ્યા છો. તો છેલ્લા 3 વર્ષથી અમે દરેક જણના ઇન્ટરવ્યુ બી કરીએ છીએ અને દરેક જણની મુલાકાત બી કરીએ છીએ. તો અમને સારો સપોર્ટ બી મળે છે. એટલે કે વડોદરાના હિન્દુ સંગઠનો છે, આપણા પોલીસ કર્મી છે, દરેકનો ફૂલ સપોર્ટ હોય છે. દરેક જણનો સાથ સહકાર મળે છે. એવામાં પોલીસ કર્મીનો દરેક જવાનોને અમારો ખૂબ સાથ સહકાર હોય છે. એમનો બી ફૂલ સપોર્ટ બી એ લોકોનો હોય છે. અમારા બ્રધર્સ ગ્રુપના દરેક મેમ્બરનો બી ફૂલ સપોર્ટ એ લોકોનો બી હોય છે. અને તમામ ટ્રાફિક શાખાઓના નિયમોનો બી અમે ખૂબ દરેક સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે એમના બી નિયમોનું પાલન કરીએ છીએ. અને ખાલી હિન્દુ સંગઠન નહીં, વી ઓલ આર વન. જે રીતે બ્રધર્સ ગ્રુપનું નામ છે આપણે ભાઈઓનું ગ્રુપ, એ રીતે વી ઓલ આર વન. ખાલી હિન્દુ સંગઠન નહીં, આપણે બધા જ લોકો. આજે કોઈ રસ્તા પર જતું હોય ને તો એને તમે ઓળખતા હોય કે એના માટે તમને પ્રેમ ભાવ હોય ને તો તમે એની જોડે જોડાઓ.
આજે આપણા મંડળની જોડે આગમનની અંદર જેટલા પણ લોકો જોડાય છે એ આપણા જોડે કશેક ને કશેક એમના મનમાં હશે કે ભાઈ મારે આ દાદા આવી રહ્યા છે, ગણપતિ દાદા આવી રહ્યા છે, એના જેથી જ જોડાતા હોય એ. એટલે એમાં આપણે બધું મેનેજ કરવાની જરૂર ન પડે, એ દાદા ઓટોમેટિકલી બધાને મેનેજ કરીને જ મોકલે. એક છેલ્લો પ્રશ્ન, બ્રધર્સ ગ્રુપની એક કોઈ ખાસ વાત. આ મંડળ છે, બસ આજ મેઇન વસ્તુ છે. મંડળ છે, મંડળ બધાના સાથ સહયોગથી જ ચાલે, કોઈ એક જણથી ન ચાલે. એ એની એકતાની એક અમારી unity છે બી. મોટી વાર્તા છે. જે પણ લોકો દૂર દૂરથી આવે છે એ પોતાનું માનીને આવે છે કે બ્રધર્સ એટલે આપણું જ છે. અને જે પણ દૂરથી પણ આવે છે એ એવું જ કહે છે કે બ્રધર્સ ગ્રુપ આપણું ગ્રુપ છે. એ જ ખાસિયત છે અમારી. મેન અમારી એક મોટી એક એવી ખાસિયત છે કે આની અંદર કોઈ જ્ઞાતિ જાતિ એમાં ભેદભાવ રાખતા નથી. હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, પારસી હોય, દરેક જ્ઞાતિ જાતિના લોકો અમારી સાથે સાથ સહકારથી જોડાય છે. એ જ અમારી એક ખાસ વાત છે. અને બીજું કે અમારું ગ્રુપ છે ને, કોઈ બી મુસીબત આવે ને, કોઈ આમ ગભરાતું નથી, બધા એક થઈને સામનો કરી દે છે. મેં તમને આગળ ના કીધું કે જેવી મુસીબત આવે ને એવા બધા જોડે એકબીજા જોડે કનેક્ટ વધારે થાય. કોવિડના ટાઈમે આપણે બધાએ જોયું કે બધા એકબીજાથી કનેક્ટેડ થયા, મોબાઈલ બધાએ છોડી દીધો. એ વખત એવું થયું કે યાર આપણે આપણા કાકા મળવા નહીં જઈ શકતા. આજે કોવિડ પૂરો થઈ ગયો છે તો આપણે કાકાને મળવા નથી જઈ શકતા. કોવિડ વખત બેસાડા છે ને ગણપતિ ઘરમાં બેસાડવા. આપણે બ્રધર્સ ગ્રુપમાં આટલો બધો ક્રાઉડ થાય છે, તો તમને કોઈ આમ એવો ગમન ખરો કે અમારા ગ્રુપ જેવું કોઈ ગ્રુપ નહીં? જો આ એક ઘમંડનો વિષય નથી, આ એક આસ્થાનો વિષય છે. ના કે આ કોઈ કોમ્પિટિશનનો વિષય નથી, કે ના કોઈ મતભેદ કે જાતિવાદીનો કોઈ વિષય નથી. આ એક છે, એક આસ્થાનો વિષય છે. બાપા આવે છે એમની આસ્થાથી, આતુરતાથી બધા એમની રાહ બી જોતા હોય છે. આ એક શાંતિપૂર્ણ અને એક હર્ષોલ્લાસથી, એક હેપીથી આપણો તહેવાર ઉજવાય, એક એની અમે આશા રાખીએ છીએ. બહુ જબરદસ્ત તમે જવાબ આપ્યો દીપભાઈ, કે તમે હર્ષ ઉલ્લાસથી કરો છો ને આ કરતું રહેવું જોઈએ. કેમ કે આપણે વડોદરામાં રહીએ છીએ તો આપણે નહીં કરે તો કોણ કરશે ભાઈ. અને વડોદરામાં ભાઈ દીપભાઈ તો વડોદરાની મૂર્તિ બહાર વાયરલ થવા માંડી છે. હું બહાર જોઉં છું ને ભાઈ બોમ્બે, તો બધા કહે છે કે ભાઈ તમારી મૂર્તિ તો અમે અહીં જોઈએ છે ભાઈ. એટલી બધી, અને વડોદરામાં જે ઇવેન્ટ કરે છે ભાઈ, એવી ઇવેન્ટ કોઈ નહીં કરતું ભાઈ. એટલો મને આનંદ છે, અને તમને પણ આનંદ હશે વસ્તુનો. સાચી વાત ને? 100%ની વાત છે. એ દરેક વસ્તુમાં આપણે કોઈને નામ નિર્દેશન સાથે આપણે નથી જોડી શકતા કે આના લીધે સારું થયું. જે બી છે એ બાપાના લીધે અને બાપાના આશીર્વાદ. અને આ એક તહેવાર છે આપણા માટે, આપણા બધા માટે આ તહેવાર છે. 10 દિવસ ક્યાં જતા રહે છે એ ખબર નથી પડતી. એ જન્માષ્ટમીના અમે આગલા દિવસે જે મૂર્તિનું આગમન હતું, સો એ ટાઈમે જન્માષ્ટમીના લીધે વધારે. અને કેટલો વરસાદ હતો જન્માષ્ટમીમાં? વરસાદ બી તમારી મૂર્તિમાં જ વરસાદ પછી વરસાદ આવતો ને અમારા પછી ગણપતિ બાપા અમારા પંડાલમાં આવી ગયા, એના પછી વરસાદ વધ્યો હતો. તેના પહેલા તો કોઈ જ વરસાદનો માહોલ હતો નહીં. અને તો બી અમારામાં પબ્લિક ને ફેન ફોલોઈંગ કે તમે ભાવિ ભક્તો સમજો, દરેકનો એક યુનિટી છે, એકતા છે કે ના ભાઈ કરીશું તો દરેક ભાવિ ભક્તો ભેગા થઈને એનો ઉત્સવ મનાઈશું અને એનો આનંદ માણીશું. આવવાનો પણ રૂટ અલગ હોય છે, જવાનો બાપાનો રૂટ અલગ હોય તમારા? ના, સેમ જ હોય છે. જે જગ્યાએથી ઇલોરા પાર્ક પંચરત્ન બિલ્ડિંગ થઈને હાઈ ટેન્શન થઈને નીચ મુકામ મંડપે અમે પહોંચીએ છીએ. અને વિસર્જન વખતે અમે એ જ રોડેથી જઈએ છીએ, પણ અમારું વિસર્જન અકોટા થાય છે. આપણે તમે જે પ્રમાણે થીમ પર કામ કરો છો, ડેકોરેશન કરો, તો એની માટે જે ડેકોરેશન કરવા માટે જે માણસ આવે છે બહારથી આવે છે? નહીં, એ બરોડાના જ છે. એ અમિત સુધાર નામ છે એમનું. જે અમારી ગણપતિની લાસ્ટ 5 વર્ષથી ગણપતિનું જે શણગાર ને બધું ખરું ને, એ અમિતભાઈ સુધાર કરી રહ્યા છે. અને અંદરનું ડેકોરેશન આપણે બધા સભ્ય જાતે કરે છે. જાતે કરો છો? હા. આખું મંડળનું અંદરનું ડેકોરેશન બધા જાતે કરો? જાતે કરે. દરેક સભ્યો તન તોડ મહેનત કરીને રાત દિવસ જાગીને, એવું નથી કે કોઈ ગ્રુપ વિશેનું છે કે કોઈ ગ્રુપનું છે, પોતાનું સમજીને દરેક લોકો એટલી જ મહેનત રાત દિવસ જાગીને કરતા હોય. બધા સભ્ય સાંજે 8 વાગે આવી અને સવારે 4 વાગ્યા સુધી કામ કરી સવારે 7:30 વાગે નોકરીએ જાય છે. એટલું ડેડિકેશન છે.
મેં તમને ના કીધું કે આ મંડળ ખરું ને એ બ્રધર્સ હોય ને તો જ થઈ શકે. સાચી વાત છે. દરેક ભાઈઓનો સંપ છે, એકતા છે. તો આપણે વાત કરી, પરંતુ આગમનની ડેટ આપણે આવી ગઈ છે 10 ઓગસ્ટ. તો આ વર્ષની તમારે કોઈ તૈયારીઓ બાકી છે કે બધું હમણાંથી સેટ છે? તૈયારીઓ બાકી છે હજી, અને સ્ટાર્ટ કરી દીધી છે તૈયારીઓ. અને અમે ગણપતિ જલ્દી લાવીએ છીએ એનું બી એક અમારું રીઝન એ હોય છે કે ગણપતિ મંડપમાં લાયા પછી અમારે જે બાકીના જે ડેકોરેશન કરવાના હોય છે ને એ ગણપતિની મૂર્તિ અમે અંદર બેસાડી દઈએ. પછી અમને આઈડિયા છે કે આમાં જો કઈ રીતનું કોન્સેપ્ટ કરીશું, અને પ્લાનિંગ કરેલો હોય છે કે આ રીતનું ડેકોરેશન કરીશું. અને આ વસ્તુ છે ને, તમે આપણે તો ઠીક છે, પણ તમે કોઈ બી મંડળને પૂછો ને તો ભગવાનના કામમાં કઈ ને કઈ વસ્તુ આપણને દરરોજ નવો વિચાર આવે. હા, એટલે એ કોઈ દિવસ પૂર્ણ થાય જ નહીં કે ભાઈ આજે હું બધું કરીને બેસી ગયો, તો ધેટ ઇઝ નોટ પોસિબલ. અમારા એવા બી દિવસો ગયા છે કે જે તે ટાઈમે અમે ડેકોરેશન કરતા હતા તો અમારા ગણપતિમાં 2-3 દિવસ નીકળી જાય છે ને તો બી અમારું ડેકોરેશન નહીં પૂરું થતું. અમને એવું થાય છે કે ના, હજુ આમાં કંઈક નવું કરવા જેવું છે, કે હજુ કંઈક ખૂટી રહ્યું છે. તો અમારા 10 દિવસ હોય છે, અમારી 2 દિવસ અમારા ડેકોરેશનમાં બી જાય છે. અને પછી ફાઇનલી જે અમને ડેકોરેશન થયા પછીનું જે આઉટપુટ મળી રહ્યું હોય છે એમાં એવું લાગે છે કે અમે જે બી કર્યું છે ને એ અમારું કઈ વેસ્ટ. ઇન શોર્ટ, આપણા અંદરથી અંતરાત્મા કહેવું જોઈએ કે હા બહુ સરસ લાગે છે. દર વર્ષે બ્રધર્સ ગ્રુપના બાપા આવે છે તો દરેકને આમ એ થઈ જાય છે કે વાહ આ વખતે આ છે. તો આ વર્ષે તમે વડોદરાને કઈ એવી સરપ્રાઈઝ આપવાના છો? જે વડોદરાને સરપ્રાઈઝ વડોદરા માટે બી છે, અમારા વિસ્તાર માટે બી છે, અને અમારા નજીકના મંડળો માટે બી એક સરપ્રાઈઝ નો માહોલ છે. જે વસ્તુ મારા દરેક બ્રધર્સ ગ્રુપના મંડળના જે બી યુવાનો છે, ભાવિ ભક્તો છે કે ભાઈઓ છે, એમને બી હજુ કઈ ખબર નથી કે આ શું છે. એ વસ્તુ 10 તારીખે એક નવા અંદાજથી, નવા નજરથી આપણે એક આ કોન્સેપ્ટ કરવા જઈ રહ્યા છે. એ 10 તારીખે તમને એટલે આ વર્ષે એવું છે કે મંડળના સભ્યોને બી નથી ખબર કે શું સરપ્રાઈઝ છે. ના, એ 10 તારીખે તમને દરેક ભાવિ ભક્તોને, મારા દરેક ભાઈઓને અને બ્રધર્સ ગ્રુપના દરેક મેમ્બર્સને 10 તારીખે સરપ્રાઈઝ મળશે. તો આ વર્ષે 10 તારીખે તમે આગમન કરી રહ્યા છો, તો વડોદરાની પબ્લિક ને અને ગુજરાતી પબ્લિક ને શું કહેવા માંગશો તમે? અમારો એક જ સંદેશો આપવો છે, અમારી એક જ આમંત્રણ છે, દરેકને દિલથી આમંત્રણ છે કે દરેક ઓડિયન્સ, દરેક મહેમાનો, દરેક ભાઈઓ, દરેક લોકોને એક જ સંદેશો દૂર દૂર સુધીને પહોંચાડવો છે કે 10 ઓગસ્ટ બતાવો ના દિવસે બ્રધર્સ ગ્રુપનું ભવ્યમાં ભવ્ય શોભાયાત્રા છે, અને કંઈક નવા અંદાજે, કંઈક નવા જોરશોરથી અમે લાવી રહ્યા છે. તો ખૂબ દિલથી હું એમને આમંત્રણ આપી રહ્યો છું કે આપ સૌ લોકો અમારી ગણેશજી યાત્રામાં જોડાઓ. જય ગણેશ. કુંડુભાઈ અને આપ સૌ ભાઈઓ આયા એ બધા તમારો ખૂબ ખૂબ આભાર. શ્રી ગજાનન પોડકાસ્ટમાં તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે. ગણપતિ બાપ્પા મોર્યા. જય ગણેશ. થેન્ક યુ સો મચ. જય ગણેશ. જય ગણેશ.